ઓડિયો ક્લિપ વાયરલ થઈ। આ ક્લિપ વાયરલ થતા જ ખળભળાટ મચી ગયો ચારે તરફ। પાટીદાર નેતા જિગીશા પટેલ અને વિવાદિત યુટ્યુબર બન્ની ગજેરાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ। આ ઓડિયો ક્લિપમાં બન્ની ગજેરા અને જિગીશા પટેલ પાટીદાર આગેવાન નરેશભાઈ પટેલની સામે ષડયંત્ર રચ્યાનો પર્દાફાશ થયો હોવાની ચર્ચા છે। પાટીદાર આગેવાન નરેશભાઈ પટેલને બ્લેકમેલ કરવાની સ્કીમ અંગે બંને ચર્ચા કરતા હોવાની માહિતી છે। ઓડિયો ક્લિપમાં નરેશ પટેલને બ્લેકમેલ કરવા બાબતે વાતચીત બંને વચ્ચે કરવામાં આવે છે। યુવતી સામે યુવકે નરેશ પટેલને બ્લેકમેલ કરવા માટે સલાહ આપવામાં આવે છે અને નરેશ પટેલને બ્લેકમેલ કરી એમની પાસેથી રૂપિયા પડાવવાનો ઈરાદો હોય એવું આ ઓડિયો ક્લિપમાં ક્યાંક જણાઈ રહ્યું છે। મહત્વનું છે કે બન્ની ગજેરા અગાઉ પણ લોકોને બ્લેકમેલ કરી ચૂક્યા છે। જિગીશાબેન બન્નીને એમ પણ કહે છે કે કવરમાં ખાલી સીડી અને ટાઈપ કરેલી એક ચિઠ્ઠી આ મૂકી વાયા નરેશભાઈ સુધી પહોંચાડવી અને એવું લખવું કે આ વખતે આ સીડી કોરી આવી છે, બીજી વખત જ્યારે હશે ત્યારે વિડીયો સાથે મોકલીશ। એમણે એ પણ કહ્યું કે ખોટું કરનારની સાથે ખોટું કરવામાં કોઈ વાંધો નથી। નરેશ પટેલ પાસેથી એકાદ બેંકના ચેરમેન બનાવી દેવાની કે પ્રોપર્ટીનું એગ્રીમેન્ટ કરી લેવાની કે પછી રોકડા લઈ લેવાની સલાહ આ ઓડિયો ક્લિપમાં આપવામાં આવી છે। ત્યારે સવાલ થાય કે સ્વચ્છ છબી ધરાવતા નરેશ પટેલને બદનામ કરવાની વાત કેમ કરવામાં આવી રહી છે? શું આ ઓડિયો ક્લિપ સાચી છે? નરેશ પટેલને બ્લેકમેલ કરવા પાછળનું કારણ શું હોઈ શકે? વિશ્વસનીયતા પર પણ સવાલ ઉઠી રહ્યો છે અને સવાલ એ પણ કે પાટીદાર સમાજ પોતાની એક અલગ ઓળખ ધરાવે છે અને એમાં આ પ્રકારના ફાટા પાડવા, એને બદનામ કરવાનું કાવતરું સમાજ માટે કેટલું ઘાતક છે? ત્યારે એક સવાલની સાથે આ મુદ્દા પર ચર્ચા કરીશું કે પાટીદારોમાં ફૂટ પડાવવાનું કામ કોણ કરી રહ્યું છે? ત્યારે રાજકોટમાં પાટીદાર આગેવાન નરેશભાઈ પટેલ વિરુદ્ધની આ ઓડિયો ક્લિપ વાયરલ થઈ। ઓડિયો ક્લિપમાં જિગીશાબેન પટેલ અને બન્ની ગજેરા કે જેમની વાતચીત સાંભળવા મળે છે। અનેક વાત એ યુવતીને લઈને વાત હોય, બ્લેકમેલ કરવાની વાત હોય, બન્ની ગજેરાને સલાહ આપે છે એકાદ બેંકના ચેરમેન અથવા તો પછી રોકડાની વાત કરવામાં આવે છે। એટલે આ નાની સૂની વાત નથી બ્લેકમેલ કરવાની, આ બહુ મોટો કદાચ અંદાજ હોઈ શકે। વિશ્વસનીયતા પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું આ ઓડિયો ક્લિપ ખરેખર સાચી છે કે એમના પર પણ કોઈ દ્વારા આ પ્રકારનું કાવતરું કરવામાં આવ્યું છે? અનેક સવાલોની સાથે પહેલા એકવાર એ ઓડિયો ક્લિપ આપણે સાંભળી લઈએ કે શું વાતચીત કરવામાં આવી હતી। તું છે ને નરેશભાઈની ઓફિસે એક ખાલી સીડી મોકલ, બરાબર? એની અંદર એક ચિઠ્ઠી રાખી દે, બરોબર? ટાઈપ કરેલી હો, પોતાની જાતે લખેલી નહીં। હા, ટાઈપ કરેલી, જે પછી પ્રિન્ટ કાઢેલી। હા, પ્રિન્ટ કાઢેલી કે આ વખતે કોરી છે, નેક્સ્ટ ટાઈમ વિડીયો સાથે મોકલીશ। એમ નહીં પણ ખબર તો પડી જાય ને કે આપણે મોકલી છે। કોને શું કામ ખબર પડે? કોને નામ દીધું તારું? કુરિયર તો આપણે બધું કરીએ એટલે આપણો છોકરો આપી આવે ઓફિસે, કહી દે અહીંયા કે નરેશભાઈ સિવાય કોઈને ખોલવા ન દેતા। હા, બરોબર, એ રીતનું સેટિંગ કરીને, બરાબર? કઈ વાંધો નહીં, ગોઠવીએ। છોકરાને ખબર ના હોય કે અંદર શું હોય। બરોબર તારે દેવાનું નહીં, તારે કોઈ બીજા પાસે દેવડાવવાનું, એવું કરવાનું। અને કોઈ ઓળખતું ન હોય ને એવા માણસ પાસે દેવડાવવાનું। હા, બરોબર, હા, એ રીતનું કરીએ તો થાય। બરાબર? અને છે ને એમાં હારે એક છે ને ઓલો તે મને બતાવ્યો હતો ને એક ફોટો મૂકી દે। હા, બરોબર, એ ખાલી સેમ્પલ મૂકી દેવાનું। હા, એ સેમ્પલ મૂકી દે। છોકરીનું મોઢું છે ને જરાક કાળું કરી નાખજે એટલે એને એક્ઝેક્ટ આઈડિયા ન આવે કોણ છોકરી છે, નકરી છોકરીને પૈસા દઈને ફોડી દે કે આ ભાઈ મારું છે જ નહીં એમ કરીને। એટલે આ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। વાયરલ થયેલી ઓડિયો ક્લિપે ખળભળાટ મચાવ્યો છે। ત્યારે હકીકત શું છે એને વિશ્વસનીયતા પર પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા આપણી સાથે અત્યારે જોડાઈ ચૂક્યા છે, એમની સાથે પહેલા વાતચીત કરી લઈએ। જગદીશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મહામંથનમાં। જગદીશભાઈ, મારે આપને એ પૂછવું છે કે જિગીશાબેન પટેલ અને બન્ની ગજેરાની જે કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એમાં સ્વચ્છ છબી ધરાવતા નરેશ પટેલને બદનામ કરવાની વાત કરવામાં આવી રહી છે। તમે કેવી રીતે જુઓ છો આ સમગ્ર વાત, ઓડિયો ક્લિપ, આ બધી જ વસ્તુને? તમે જે શબ્દ વાપરો એ જ વાત છે, બદનામ કરવા જેવી વાત નહીં। પણ આ જે તથાકથિત ઓડિયો કેસેટ જે છે એનું સૌથી પહેલા તો પોલીસે બિલકુલ ફોરેન્સિક જાંચ કરાવીને તથ્ય શોધવું જોઈએ સાચું છે કે ખોટું। કારણ એવું છે બેન, અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે એટલે સંભવ છે, કારણ કે ગોંડલનો ઇસ્યુ આ બધા જાણે છે
ગોંડલમાં કંઈ પણ શક્ય છે એવું લોકો કહે છે. જે ગઈકાલે ફરિયાદી હોય એ આજે લાભાર્થી થઈ જાય અને ગઈકાલે પીડિતા હોય એ આજે ફરિયાદી થઈ જાય. આવું ઉલટ સુલટ બહુ ચાલે છે. એટલે આમાં પોલીસ ડિપાર્ટમેન્ટે બિલકુલ પહેલા તો આ તથાકથિત ઓડિયો જે છે એનું બિલકુલ ફોરેન્સિક જાંચ કરવી જોઈએ કે સાચું છે કે કેમ. નંબર 1. નંબર 2, માની લ્યો કે એ ખોટું હોય તો જેણે આ ખોટું કર્યું છે, કારણ કે જેવી તેવી વાત નથી બેન. આ તો સૌરાષ્ટ્રના સૌથી દિગ્ગજ એવા લેવા પાટીદારના સર્વમાન્ય નેતા એવા ભાઈ નરેશ પટેલની હની ટ્રીપમાં ફસાવાની ઘટના છે. આ કઈ જેવી તેવી વાત નથી. હની ટ્રીપમાં નરેશ પટેલને જો તમે ફસાવી દો તો બાકાયદા સોશિયલી ભૂકંપ આવી જાય, સામાજિક. કારણ કે જે કાંઈ છે એ પ્રતિષ્ઠા સિવાય આ જગતમાં બાકી હોય છે શું સંપત્તિમાં. નરેશ પટેલ અત્યંત આબરૂદાર વ્યક્તિ છે, પાટીદાર સમાજના, ખાસ કરીને લેવા પાટીદારના ખોડલધામના પ્રણેતા છે. એને તમે જે આમાં જે તથાકથિત ઓડિયોમાં કહેવામાં આવે જ છે કે એક છોકરીનો ફોટો લઈ જાઓ, ખાલી સીડી મોકલાવો, છોકરીના ફોટા ઉપર આમ તમે મર્જ ઓલું કરી દેજો, એટલે બફ, એટલે કઈ ખબર ન પડે કોણ છે કોણ નહીં, અને પછી એવો મેસેજ આપજો કે આ તો આજે કોરી સીડી છે, હવે પછી તમને હું વિડીયો ક્લિપિંગ મોકલાવીશ. આનો અર્થ હવે એવો થાય, પેલા તો આ ઓડિયો સાચો ખોટો એ પણ જુદી ઘટના છે, પણ એક બીજી વાત પણ બેન એવી છે, નરેશભાઈ પટેલે બિલકુલ એક સ્પષ્ટતા આમ કરવી જોઈએ. કારણ કે એવું જરૂરી નથી કે દરેક પણ આક્ષેપ કરે એટલે બીજા એક કહેતું નહીં તો આ ફાટી નીકળેલા છે જગત આખું. કેટલાકને તમે જવાબ દો, પણ કારણ કે નરેશ પટેલ બહુ વિદ્વત માણસ છે, વ્યક્તિત્વ બહુ એનું મોટું વિશાળ છે, એટલે પેલા તો એને પડકાર ફેંકવો જોઈએ કે આ ઓડિયો જો સાચો હોય તો, ખોટો હોય તો પ્રશ્ન જ નથી. પણ ધારો કે એ ઓડિયો સાચો હોય તો એમાં જે લોકો ચર્ચા કરે છે કે હું ગોંડલના એક ફાર્મ હાઉસમાં છોકરી સાથે કઈ પણ રીતે કેમેરામાં કેદ છું, તો એ ઓડિયો કે સોરી વિડીયો હોય તો પણ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી બતાવીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે. જો એ ન કરે તો નરેશભાઈએ કહેવું જોઈએ કે કારણ કે મારું નામ એમાં ઉછળ્યું છે એટલે કે નરેશભાઈ પટેલનું, તો એને બદનક્ષીના દાવાથી માંડી હની ટ્રેપમાં ફસાવાની કારસો કે કોશિશનો કેસ કરવો જોઈએ જો વિડીયો સાચો હોય તો. ઓડિયો ઓકે. એટલે જગદીશભાઈ, અહીંયા સવાલ એ પણ થાય છે કે બંને ગજેરાની સામે અગાઉ ખંડણીની વાત હોય, એટ્રોસિટી, જાનથી મારી નાખવાની ધમકી, આવા ગંભીર આરોપો એમના પર લાગી ચૂક્યા છે, તો એવામાં આ પ્રકારની ઓડિયો ક્લિપ કેટલી વિશ્વાસનીય કહી શકાય? જુઓ, એટલે જ લોકોને થોડોક ભરોસો બેસે છે કે કદાચ સાચું હોઈ શકે, કારણ ભૂતકાળમાં તો એની સામે ફરિયાદો થઈ જ ચૂકી છે, એ તો હકીકત છે. એટલે લોકોને એમ લાગે કે સમથિંગ ઇઝ રોંગ, કાંઈક સાચું છે. પરંતુ આ વખતે ગંભીરમાં ગંભીર બાબત શું છે, અત્યાર સુધી તમે જેમ કહો છો બંને ગજેરા સામે જે તથાકથિત ખરડી મંડળી વાળા પ્રોગ્રામ, એ પોતે આ જો વિડીયોમાં હોય તો વાત કરું છું, એમાં કે છે વરુણભાઈ વઘાસિયાએ મને 2 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી, એ કટકે કટકે મને આપ્યા. અર્થાત હવે આ ભાઈનું મતલબ આવા જે કોઈ તત્વો હોય તે, કારણ કે આ કેસમાં આ ઓડિયોમાં ભાઈ અત્યારે બની હોય કે કેમ એ આપણને ખબર નથી, કારણ કે ફોરેન્સિક જાંચ થઈ નથી. પણ માની લઈએ 2 ઘડી કે ઈ હોય તો અત્યારે સૌરાષ્ટ્રમાં આ પ્રકારની ખંડણીનું આખું એક કારસ્તાન ચાલી રહ્યું છે તથાકથિત પત્રકારના નામે, કે લોકોની નબળી નાડ તપાસી લેવી, તથા એનો ઓડિયો કે વિડીયો વાત. હવે તમે ને હું અત્યારે ચર્ચા કરીએ છીએ, ઘણી વખત તમે બેન જાણો છો, આપણે બધા ફોર્મલી જયારે વાત કરતા હોય ત્યારે જેને આપણે ઓફ ધ રેકર્ડ કહીએ છીએ છાપાની ભાષામાં, એ ઓફ ધ રેકર્ડ નું ગુજરાતી શું હોય કે એમાં અનેક પ્રકારના તથ્યો હોય છે, પણ એનો પુરાવો નહીં. આપણે સમજી શકીએ કે શું ખામી છે, પુરાવાનો સવાલ નથી હોતો. હવે તમે એને જો શસ્ત્ર બનાવીને બધા બજારમાં મૂકી દો કે ભાઈ ફલાણા ભાઈ આજે આના વિશે આમ કહેતા હતા, તો હાહાકાર મચી જાય. જે રીતે તમે જુઓ જય વસાવડાનો પણ કહેવાતો ઓડિયો અત્યારે ધૂમ મચાવે છે ને, નરેન્દ્ર મોદી અને અમિત શાહની વિશે એના જે તૂતી વાળા જે ડાયલોગ્સ છે એને કારણે કેવડો મોટો ભૂકંપ સર્જાણો છે, આપણે એ જાણીએ છીએ. તો હવે તો એવું થયું કે દિવાલો કો તો કાન હોતે થી સાંભળ્યું હતું, મોબાઈલ કો ભી કાન હોતે હે, એવું થઈ ગયું કે કોની યારે ક્યાં વાત કરવી, એવું પ્રશ્ન તો એ થઈ ગયો. કોઈની સાથે તમે ખરેખર કોઈ
પક્ષ રીતે પણ વાત કરી શકતો નથી. બધી જગ્યાએ સાવચેતી રૂપ વાત કરવી પડે છે. બહુ મોટા એક લેખકે સારી વાત કરી છે કે ન બોલાયેલા શબ્દોના તમે માલિક છુઓ, બોલાયેલા શબ્દોના ગુલામ. જગદીશભાઈ, આ જે કથિત ઓડિયો ક્લિપ સામે આવી છે એમાં જિગીશા પટેલ એવી સલાહ આપે છે કે બંધમાં રમીશ એટલું લાંબુ રમી શકીશ. શું અર્થઘટન આ વાતનું, શું અર્થઘટન હોઈ શકે? જુઓ બેન, હમણાં ઘણા સમયથી આવી વાતો ચાલી રહી છે. ખાસ કરીને ઇન્ડિવિજ્યુઅલ યુટ્યુબર્સ જે છે એ આવી રીતે જાહેર જીવનના વ્યક્તિત્વ જેટલા હોય એની તથાકથિત નબળી કડી હોય તો એ નબળી કડીને હથિયાર બનાવી અને પૈસાથી માંડીને બધું જ ખખેરવાની કોશિશ કરતા હોય છે. રાજકોટ સહિત સુરતમાં, રાજકોટમાં, અમદાવાદમાં આવા તથાકથિત પત્રકારોની આખો ફાલ છે અને અનેકો પકડાઈ ગયા છે, નાસા પાસામાં ગયા છે. હર્ષ સંઘવીએ એને નાસા પાસામાં મોકલ્યા છે. આપણે અહેવાલો વાંચીએ છીએ અખબારોમાં કે પત્રકાર એટલે કે હાથમાં એક ભૂંગળું લઈ લઈને ગમે તેવું પ્રેસનું કાર્ડ લઈને નીકળી જ પડે. સવારથી સાંજ સુધી એક મુદ્દાનો કાર્યક્રમ. ક્યાંય પણ બુદ્ધિપૂર્વકનું ખોટું થતું હોય એટલે એનું તથાકથિત રીતે રેકોર્ડિંગ કરી લેવું અને જે તે વ્યક્તિને બતાવવું કે બોલો હવે બતાવવું કે પતાવવું. આ પ્રકારે બ્લેકમેલિંગનો ધંધો 100% ચાલે જ છે. એટલે આપે જેમ કીધું કે આનું તમે જે બેન આમાં જે વાત કરે છે, જે મહિલાનો અવાજ છે એમ કે છે કે લાંબુ ચાલે એવી રીતે રમવાનું છે. અર્થાત નરેશભાઈ પટેલને પેલા કોરી સીડી, છોકરીનો ફોટો મર્જ કરેલો એવું બતાવીને કહેવાનું કે બોલો હવે શું કરવું છે. હવે જો એ કેસ ગંભીર હોય તો તમે જુઓ એમાં જે તથાકથિત રીતે બની ગજેરા હોવાનું કહેવાય છે. શું કે છે કે કોઈ બેંકનો ચેરમેન બની જાઓ તો સામેવાળી મહિલા એમ કે છે કે ના એને કયો કાંઈ જમીન લખાવી દો ને કાં મકાન લખાવી દો. તમે વિચાર કરો, જમીન કે મકાન લખાવી એટલે કરોડો રૂપિયાની વાત થાય છે. સમજી લો, રાજકોટમાં જમીન અને મકાન એ લાખોની કોઈ વાત છે જ નહીં, કરોડોની વાત છે. અને કોઈ બેંકના ચેરમેન બનાવી દો એવી ઓફર કરવી એનો અર્થ એમ સમજવો. જો આ ઓડિયો સાચો હોય તો કેવડો મોટો ગંભીર ઘટના હોય, સમજી લો. એટલે હવે સરવાળે બે જ પાત્ર આમાં એવા છે કે જે એમાં ચોખવટ કરી શકે. પાત્ર નંબર 1 રાજકોટ શહેર અને ગોંડલ શહેરની પોલીસ અને 2 સ્વયં નરેશભાઈ પટેલ. એને આ વાત કરવી જોઈએ. બાકી રહી વાત જિગીશાબેનની, તો મેં સાંભળ્યું છે કે કોઈ એક જગ્યાએ એને એમ કીધેલું છે કે આ બધું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે, કોઈએ અમારી બધાની પ્રતિષ્ઠા ખરડાવવા માટે આ બધું કર્યું છે, આમાં કોઈ તથ્ય નથી એવું બેને સુસ્પષ્ટ રીતે કીધેલું છે. હવે જાંચ તપાસનો વિષય છે, પરંતુ આ એક જી બિલકુલ. જગદીશભાઈ, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો આ પરિસ્થિતિ છે અને ઓડિયો ક્લિપ જો વાયરલ હોય તો આ ખેલ કેટલો મોટો હશે જો એ ઓડિયો ક્લિપ સાચી હોય તો. માફ કરશો. એટલે ઓડિયો ક્લિપની વિશ્વસનીયતા પર પણ સવાલ ઉઠી રહ્યા છે અને આવું શા માટે કરવામાં આવી રહ્યું છે? આટલા દિગ્ગજ વ્યક્તિની સામે આવું શા માટે કરવામાં આવી રહ્યું છે? ઘણા બધા સવાલોની સાથે આપણી સાથે આજે ગેસ્ટ પેનલમાં દિનેશભાઈ બાંભણિયા જોડાયા છે, પ્રવક્તા છે ખોડલધામના. સાથે પરસોત્તમભાઈ પીપળિયા, પાટીદાર અગ્રણી આપણી સાથે જોડાયા છે અને દર્શિતભાઈ કંટારિયા, પાટીદાર આગેવાન આપણી સાથે જોડાયા છે, પાટીદાર અગ્રણી. આપ સૌનું સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે દિનેશભાઈ આપનાથી કરવી છે. આ ઓડિયો ક્લિપ સામે આવી, સલાહ આપવામાં આવે છે બંધમાં રમીશ તો લાંબુ ચાલી શકીશ, એ દીકરીની વાત કરવામાં આવે છે, ઘણી બધી વાત, એ જમીનની વાત હોય, આ બધી જ વાત આપ કેવી રીતે જુઓ છો? જો બેન, ખોડલધામ સંસ્થાની સ્થાપના 2009માં થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં નરેશભાઈ હોય કે નરેશભાઈની ટીમ હોય કે ખોડલધામ સંસ્થા હોય, આ તમામ ઉપર હજારો પ્રકારના બ્રેક મારવા માટેના, બદનામ કરવાના, એને રોકવાના અથવા એને યથાશક્તિ પ્રમાણે દરેક વ્યક્તિએ, દરેક સંગઠનોએ અથવા દરેક એક શક્તિઓએ આ નરેશભાઈને બદનામ કરવા માટે અથવા રોકવા માટેના પ્રયાસો થયા છે. આ કોઈ નવીન વાત જ નથી, આ બધી સામાન્ય બાબતો છે. ઓડિયો ક્લિપની વાત આપણે કરી કે ભાઈ આમાં આમ થયું છે, આમ થયું છે. શું સમાજના લોકો આનો જવાબ ના આપી શકે? નરેશભાઈ જેવા વ્યક્તિ હોય કે સમાજના કોઈ પણ અગ્રણી હોય, જયારે સામાજિક માટે જયારે સેવાનું કામ કરતા હોય, સમાજના પ્રશ્નોનો ઉકેલ લાવતા હોય અને ત્યારે એને બ્લેકમેલ કરવાનું થાય અથવા એની પર આક્ષેપો થાય, ત્યારે આનો જવાબ નરેશભાઈને પણ સમાજે આપવો જોઈએ. બીજી વાત આગળના પ્રવક્તાએ કરી કે ભાઈ પોલીસ કસ્ટડી અને પોલીસની જવાબદારી કે નરેશભાઈ આનો ખુલાસો કરવો જોઈએ. બેન, હું આપને કહીશ કે કેટલા બધા અજાણ્યા
જેને કોઈ જાણતા ન હોય, સપના પણ ન વિચારી શકાય એવી વાતો લઈને લોકો આક્ષેપો પ્રતિ આક્ષેપો આપણા ભારતના રાષ્ટ્રપિતા ગાંધીજીને પણ કર્યા છે, ભગવાન રામને પણ કર્યા છે, નરેશભાઈને પણ કર્યા છે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ કરતા હોય છે. એનો દરેકનો જવાબ અને દરેક વ્યક્તિનો જવાબ લોકો જ આપતા હોય છે. એમાં ક્યારેય સંસ્થાઓએ કોઈ વસ્તુમાં જો કરવા બેસે તો આમાંથી સંસ્થા ફ્રી ના થાય. સંસ્થાનું કામ છે સમાજના હિતોનું કામ કરવું, લોકોનું કામ કરવું, અને સંસ્થા સાથે જોડાયેલા કોઈ પણ પ્રશ્નો હોય એમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી ખામીઓ ઉભી થતી હોય અથવા એને ખોટી રીતે પ્રેઝન્ટ કરવામાં આવતી હોય તો એનો જવાબ સમાજના લોકો સિવાય કોઈ આપી શકતા નથી. એટલે આમાં એક બીજી વાત કરું. ભાઈએ વાત કરી ખાસ પોલીસની. હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ ઓડિયો જો પોલીસે રજૂ કરી છે અથવા પોલીસ દ્વારા એક ચેનલ મીડિયાને કહેવામાં આવે છે અને ચેનલ મીડિયા દ્વારા કહેવામાં આવે છે કે અમને આ ઓડિયો ક્લિપ પોલીસ તરફથી આપવામાં આવી છે, આ એક બહુ ગંભીર બાબત છે. જો પોલીસ આવી રીતે કોઈ પણ કેસમાં માની લો કે બન્ની ગજેરાની ધરપકડ થઈ ને એના મોબાઈલમાંથી આ વસ્તુ હાથમાં આવી છે અને જો પ્રેઝન્ટ કરવામાં આવી છે અને લોકો વચ્ચે મૂકવામાં આવી છે તો જે અધિકારી હોય, જેણે આ પોલીસ અધિકારી આ ઓડિયો બહાર પાડી હોય એની સામે તો પહેલા કાર્યવાહી થવી જોઈએ. બીજી બાબત એ છે કે તમે કોઈની ગોપનીયતાની વાત તમે પોલીસ શું કામ મીડિયા થ્રુ મૂકી દે છે. ત્રીજા નંબરની વાત એ છે બેન કે જ્યારે સમાજના આગેવાનો આવો કામ કરતા હોય છે ત્યારે આને આટલી બધી ગંભીરતાથી લેવાના બદલે આ એક સામાન્ય વિષય છે. બ્લેકમેલિંગ, આક્ષેપો પાડી દેવા, રાજકીય રીતે, સામાજિક રીતે, આર્થિક રીતે જેટલા પણ પ્રકારો થતા હોય એ 2009 થી લઈને આજે 15 વર્ષના પીરિયડમાં નરેશભાઈની સામે કરવામાં આવ્યા છે. અને આપણે આ જ પ્લેટફોર્મથી બેન આપણે વારંવાર ચર્ચા કરી છે કે નરેશભાઈ ઉપર, ખોડલધામ ઉપર અથવા સંસ્થાના કોઈ પણ જોડાયેલા લોકો ઉપર અલગ અલગ રીતે આક્ષેપો કરવાના ચાન્સ જ્યાં જ્યાં મળતા હોય છે લોકો લાભ લેતા હોય છે. હું સ્પષ્ટ કહું છું કે આ ઓડિયોની સાથે ખોડલધામને કઈ લેવા દેવા પણ નથી. ખોડલધામ સાથે બનેલી કોઈ પણ વસ્તુની સ્પષ્ટતા સમાજના લોકો જ કરી શકે, કારણ કે જો આવું સમાજના લોકો આનો ઉકેલ નહીં લાવે તો સમાજનું કામ કોણ કરશે. નરેશભાઈ જેવી વ્યક્તિ 24 કલાક બેન કહું, તમે એના પરિવારને જુઓ, એના દાદાથી પરદાદાથી માંડીને તમે જુઓ કે જે વ્યક્તિને ક્યારેય જરૂર નથી ગાડીમાંથી નીચે ઉતરવાની, એ પરિવારના વ્યક્તિ આજે સમાજની સેવા માટેથી હોસ્પિટલ હોય, ખોડલધામ મંદિર હોય કે અન્ય કોઈ પણ પ્રકલ્પો હોય જે સમાજ હિતના કામ હોય એના માટે પોતાનું જીવન ખર્ચીને જે માણસ પોતાના ખર્ચે આજે આ 24 કલાક રખડતા હોય એની માટે જો આવા શબ્દો થાય તો સમાજે આનો જવાબ આપવો જોઈએ. પછી ચાહે એ પોલીસ વિભાગ હોય, ચાહે સરકાર હોય કે ચાહે કોઈ પણ આક્ષેપ કરનાર લોકો હોય. એટલે બીજું અત્યારે તમે જોઈ રહ્યા છો કે ગોંડલનો મુદ્દો ચાલી રહ્યો છે. ગોંડલના મુદ્દામાં જે લોકો છે આ એના ભાગ સિવાયનું કંઈ જ આમાં નથી એવું મારું સ્પષ્ટ માનવું છે. ઓકે, ઠીક છે. પુરુષોત્તમભાઈ પીપળિયા પણ આપણી સાથે જોડાયા છે. પુરુષોત્તમભાઈ, આખા મુદ્દાને આપ કેવી રીતે જુઓ છો? શું માનો છો? આ સમાજમાં ફાટા પાડવાનું કામ છે, કોઈ વ્યક્તિ પર કીચડ ઉડાડવાનું કામ છે? આપ શું કહેશો? રાધાબેન, આ અગાઉ પણ હું ઘણી વાર કહી ચૂક્યો છું કે જ્યારે કોઈ પણ વ્યક્તિઓની, કોઈ પણ રાજકીય હસ્તીઓની આંતરિક લડાઈ હોય તે આડકતરી રીતે સમાજ ઉપર ઠોકી બેસાડાતી હોય છે. અહીંયા પણ જે કાંઈ ગોંડલનો ઇસ્યુ છે એ ગોંડલ ઇસ્યુના તમામ પાત્ર જોવો એમ કેમ પ્રકારે ક્યાંય પણ સમાજને સંડોવણી કરાતી હોય અથવા તો સમાજ શ્રેષ્ઠીઓની સંડોવણી કરાતી હોય તો એમાં ક્યાંય ચૂક રાખતા નથી. નરેશભાઈ પટેલની સેવાઓ જોઈએ તો 50 વર્ષની સેવાઓમાં નિષ્કલંક કરી છે અને નરેશભાઈ પટેલ સમાજને આપવા વાળા છે, ભામાશાહ છે, દાતા છે, દાનવીર છે. વિડીયોમાં એમ કહેવામાં આવ્યું છે કે સંસ્થામાંથી ઘણા પૈસાઓ પણ બનાવતા હોય છે. એટલે આવા પ્રકારની હલકી બાબતો વિડીયોમાં જણાવવામાં આવેલ છે. વિડીયોમાં સાચો છે કે ખોટો છે એ અલગ બાબત છે, એ પોલીસ નક્કી કરે, પ્રશાસન નક્કી કરે. પણ આવી વાહિયાત વાતો છે એ કદી પણ સ્વીકાર્ય બને નહીં. આપ જાણો છો કે કોઈ પણ સમાજના, માત્ર પટેલ સમાજની વાત નથી, કોઈ પણ સમાજના શ્રેષ્ઠી હોય, નેતાઓ હોય અને સમાજ કાર્ય કરતા હોય, જો તે રાજકીય પક્ષોને
પોતાનું સમર્થન ન આપે અને રાજકીય પક્ષોના કયાગ્રહ ન હોય તેવા સમાજ શ્રેષ્ઠીઓ અને આગેવાનો ઉપર આવા હીન પ્રકારના આક્ષેપો અને કૃત્યો આક્ષેપો કરાતા હોય છે એ જગજાહેર છે. અહીંયા પણ એવું જોવા મળે છે કે તમારે તટસ્થ રહેવું એ પણ એક મોટી મુશ્કેલી છે. કોઈ પણ રાજકીય પક્ષના કાર્યકર થઈને સંસ્થા ચલાવી એ પણ મુશ્કેલ છે. અને જ્યારે રાધાબેન જ્યારે જી કોઈ પણ આધાર પુરાવા વગરના આક્ષેપો કરવામાં આવે છે ત્યારે આ બાબતોમાં મોટો હોબાળો મચાવવામાં આવે છે. હકીકતમાં આવું કઈ હોતું નથી. ઓકે. મારી દ્રષ્ટિએ આપ જોશો હા કે બન્ની ગજેરાને જે એના કદ પ્રમાણે કરતા વધારે મહત્વ આપી અને આપણે અહીંયા સુધી એને પહોંચાડ્યો છે. કારણ કે બન્ની ગજેરા ઉપર પણ ઘણા પ્રકારના આવા કેસો થયેલા છે અને બન્ની ગજેરે ઘણા લોકો પાસેથી પૈસા પડાવ્યાના કિસ્સાઓ મોજૂદ છે. ઓકે. ત્યારે આ પણ આવા એક જ પ્રકારનો કિસ્સો છે. જો સત્ય હોય તો ઓડિયો સત્ય હોય તો અને જિગીશા પટેલ જો એ વાત કરતા હોય એની સાથે તો જો વિડીયો સત્ય હોય તો જિગીશા પટેલ પણ એટલા જ દોષિત છે. ઓકે. એટલા માટે આ બધી બાબતોને ધ્યાનમાં લેવી ન જોઈએ. ઓકે, ઠીક છે. એટલે પાટીદારોમાં ફૂટ પાડવાનું કામ કોણ કરી રહ્યું છે, આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. દર્શિતભાઈ, આપની પાસે આવીએ, પરંતુ મારે બ્રેક લેવાનો સમય થયો છે. આપની પાસેથી બ્રેક બાદ જવાબ મેળવીશું. ત્યારે સમાજમાં આ ફૂટ પાડવાનો પ્રયત્ન કોના દ્વારા કરવામાં આવી રહ્યો છે? ઓડિયો ક્લિપ અને વિશ્વસનીયતા પર પણ અનેક સવાલ. આ તપાસનો વિષય. મહામંથનમાં હાલ રોકાઈ એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છીએ કે આ શું પાટીદાર સમાજમાં ફૂટ પડાવવાનું કાવતરું અને છે તો એ કોનું છે, એના પર ચર્ચા આગળ વધારીએ. દર્શિતભાઈ કંટારિયા, હવે સીધા આપની પાસે. દર્શિતભાઈ, આપને શું લાગે છે? આપ થોડું ટૂંકમાં જણાવજો. દર્શિતભાઈ. જી હા. જ્યારે સૌરાષ્ટ્રની અંદર પોલિટિકલી વાવાઝોડું જયારે ઉભું થયું છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે મેન મુદ્દો હોય એને ડાયવર્ટ કરવા માટે ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજને ભોગ બનાવી અથવા તો પાટીદાર સમાજ ઉપર આ મુદ્દાને ટ્રાન્સફર કરી અને ક્યાંક ને ક્યાંક જે ગોંડલવાળી જે અત્યારે ચર્ચાઓ ચાલુ હતી, જે અત્યારે વંટોળ ગોંડલની અંદર ચાલુ છે, એ મુદ્દાને ડાયવર્ટ કરવા માટે પાટીદાર સમાજની અંદર આ મુદ્દાને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. અને અમે તો એવું કહીએ છીએ કે નરેશભાઈ જેવા ચોખ્ખા માણસ અને ખોડલધામ જેવી એવડી મોટી સંસ્થા બરાબર કે જે સમાજ માટે અને દિન રાત જયારે કામ કરતી હોય એના ઉપર આવા આક્ષેપો લાગે ત્યારે અમને બહુ એવું કહેવાય કે બહુ આશ્ચર્યજનક વાત છે. અને એમાંય આ જે ઓડિયો ક્લિપમાં જિજ્ઞાસાબેન અને બન્ની ગજેરાનું નામ છે ત્યારે અમને બહુ આશ્ચર્ય મને પણ મેં સવારે જયારે સાંભળ્યું ત્યારે હું પણ બહુ આશ્ચર્યજનક આમાં આવી ગયો હતો. પણ જેમ મારા મોટા ભાઈ જે બધા આગળના પેનલિસ્ટ હતા જેને એમ કીધું કે ભાઈ એક વખત આ ઓડિયો ક્લિપની પોલીસે ખરેખર આની તપાસ કરવી જોઈએ અને જો ખરેખર સાચું હોય તો આને બહાર લઈ આવવું જોઈએ અને જો ખોટું હોય તો મને એવું લાગે છે કે આ ખરેખર પાટીદાર સમાજની અંદર ભાગલા પડવાની વાત છે. અને સૌરાષ્ટ્રનો અને ગુજરાતનો આખો પાટીદાર સમાજ ખોડલધામ આવે અને નરેશ પટેલ મોટા ભાઈ અમારા છે એની જોડે અમે સાથે છીએ. ઓકે, ઠીક છે. દર્શિતભાઈની પણ દિનેશભાઈ એ જ પ્રકારની વાત કે અમે એમની સાથે છીએ. જે રીતે આપે કહ્યું કે સમાજને આમાં બોલવાની જરૂર છે, સમાજે બતાવી દેવાની જરૂર છે શું છે શું નહીં. આપની અંતિમ પ્રતિક્રિયા દિનેશભાઈ જણાવો, સાથે એ પણ કે આ સમાજ માટે કેટલું ઘાતક આપને લાગી રહ્યું છે? મેં કીધું એમ આ સમાજ માટે ઘાતક 100% છે, પણ આ એક પાર્ટ પણ છે. જે સંસ્થા અત્યારે ગુજરાતના ટોપ નંબર ઉપર ચાલી રહી છે, જે સંસ્થા દરેક પ્રકલ્પો આખા ગુજરાત અને વિશ્વમાં કરી રહી છે, જે સમાજને એક કરવાનું કાર્ય કરી રહી છે, એ વ્યક્તિ ઉપર રોકવાના પ્રયાસો કોઈ પણ રીતે થતા હોય, અલગ અલગ સંગઠનો હોય, સરકાર હોય, સરકારના ભાગ હોય કે સમાજના સંગઠનો હોય કે વિરોધ પક્ષ હોય, એ ક્યાંય મહત્વ નથી. મહત્વની બાબત એ છે કે આ સંસ્થાને 2009 થી અત્યાર સુધીમાં વારંવાર રોકવાના પ્રયાસો થયા છે, વારંવાર એને બદનામ કરવાના પ્રયાસો થયા છે, બ્રેક થયા છે. પણ માતાજીની દયાથી નરેશભાઈ જેવા સમાજને આગેવાન મળ્યા છે અને એ નરેશભાઈના પ્રતિષ્ઠાને લઈને કોઈ પણ જાતના આક્ષેપો થાય ક્યારેય સમાજ સ્વીકારતો નથી. કારણ કે ખોટા હોય કે સાચા હોય તો પછીની વાત છે, પરંતુ આ શક્ય જ નથી કે એ વાત આવું બને. એટલે નરેશભાઈ પટેલ ઉપર જે આક્ષેપો થાય છે અને 2009 થી મેં કીધું એમ જ્યારથી મંદિરની ભૂમિપૂજન થયું છે ત્યારથી અત્યાર સુધી આના કરતા પણ ઊંચા આક્ષેપો અને આમાંથી સંસ્થા પાસ થઈ છે.
એટલે માતાજી દરેક આવા લોકો જે હોય એને સદબુદ્ધિ પણ આપે અને એક પ્રાર્થના પણ લોકોને કરીએ કે ભાઈ જ્યારે જ્યારે આવો સમય આવે છે ત્યારે સંસ્થાના કોઈ પણ સમાજના આગેવાનો હોય, કોઈ પણ સંસ્થા હોય, એ જો આવી રીતે એ સંસ્થાને બદનામ કરવાનો પ્રયાસો થાય ત્યારે લોકો જવાબ ન આપે તો પછી સમાજના આગેવાનો કોણ સમાજની સેવા કરવા આવશે, કોણ સમાજ વચ્ચે લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરશે? એટલા માટે આવી બધી ખોડલધામ માટે બહુ સામાન્ય બાબત છે. આ વારંવાર આવી રીતે આક્ષેપો થયા છે અને વારંવાર બ્રેક કરવાના પ્રયાસો થયા છે. એનાથી સંસ્થાને કોઈ ફરક પડે એમ નથી. પણ મેં જેમ કીધું એમ આગળ કે આની અંદર આ ઓડિયો ક્યાંથી લીક થઈ છે, ઓડિયો કોને લીક કરી છે, શું કામ સમાજ વચ્ચે મૂકી છે, એ પણ એક ગંભીર સવાલ છે. એના માટેના પ્રયાસો હવે પછીના દિવસોમાં કરવામાં આવશે. ઓકે, ઠીક છે દિનેશભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. પુરુષોત્તમભાઈ, હવે આપની પાસે આવવું છે અને આપની પાસેથી એ જાણવું છે કે આ જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે બદનામ કરવાના, જે આખી વાતો કરવામાં આવી રહી છે, આ મુદ્દે આપની અંતિમ પ્રતિક્રિયા શું અને સમાજને શું કહેશો આપ? રાજકીય પક્ષોના હંમેશા પ્રયત્નો રહ્યા છે કે જે સમાજના સમર્થ શ્રેષ્ઠીઓ છે તેઓને કેવી રીતે નિષ્ક્રિય કરવા અથવા કેવી રીતે પોતાના તાબામાં લેવા. જો પોતાના તાબામાં ન આવે તો એને એમ કેમ પ્રકારે ક્યાંય પણ આવા કથાકથિત આક્ષેપો કરી અને બદનામ કરવા માટેના પ્રયત્નો કરી અને નિષ્ક્રિય કરવા તરફના હંમેશા હીન કક્ષાના પ્રયત્નો રહ્યા છે. મને એમ લાગે છે આ પણ એક આવો જ પ્રયત્ન છે જે નરેશભાઈ પટેલને ખોડલધામમાંથી નિષ્ક્રિય કરવા માટે આવું કૃત્ય રાજકારણીઓએ ભેગા મળીને આચર્યું હોય તેવું પ્રથમ દર્શનીય જણાય જ છે. ઓકે, ઠીક છે. દર્શિતભાઈ, હવે આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા મેળવવી છે. સાથે એવું પણ કહે છે કે આ બેન કે બંધમાં રમીશ એટલું લાંબુ ચાલી શકીશ, આ બધી જ વસ્તુ સાથે આપની અંતિમ પ્રતિક્રિયા પણ એ શું અર્થઘટન થાય આપના મતે? નહીં, જેમ પરસોત્તમભાઈએ કીધું ને એ બાબતમાં હું પૂરેપૂરો સાથ આપું છું. દિનેશભાઈ કીધું એ પણ સાથ આપું છું કે ક્યાંક ને ક્યાંક જયારે સરકારની યારે તમે લાઇઝનિંગમાં ન આવો ત્યારે તમને સરકાર ક્યાંક ને ક્યાંક ડેમેજ કરવા માટેના પ્રયત્નો કરે છે. અને આ બંધમાં હાલવાની જે વાત છે એ તો હું ખરેખર તમને આની પહેલા પણ જે મેં કીધું કે જયારે જિજ્ઞાસાબેનનો આ ઓડિયો ક્લિપ જયારે વાયરલ થયો ત્યારે આ જયારે સાંભળ્યું ત્યારે મને પણ બહુ આશ્ચર્યજનક થયું કે અવડા મોટા દિગ્ગજ માણસ નરેશભાઈ જેની અવડી મોટી સાથ છે એને તમે આ રીતે જે કરવા માંગો છો પણ આ ખરેખર બહુ ખોટી વાત છે ને આને એક જાતનું બ્લેકમેલિંગ જ કહેવાય છે. એટલે મને એવું લાગે છે કે જો આ ઓડિયો ક્લિપની તથ્ય બહાર આવે તો જ આમાં ખબર પડે. અને મારે જો આ ખરેખર સાચું હોય તો મારે એવું કેવું જોઈએ કે આની માફી માંગવી જોઈએ. આ સમાજને તમે એક બાજુ એમ કહો છો કે અમે સમાજના નેતા છીએ, અમે સમાજ માટે કઈ કામ કરવા જઈએ છીએ, ત્યારે તમે એક સમાજને કદાવર નેતાને તમે આવી રીતે ડામવા માટેના પ્રયત્નો કરો છો તો કોના ઈશારે કરો છો? મારે એ જણાવવું છે. ખરેખર મેન મુદ્દો એ છે કે તમે કોના ઈશારે ચાલો છો કે પાટીદાર સમાજને હર હંમેશા માટે સૌરાષ્ટ્રની અંદર જ કેમ આવા જાતના તકલીફો ઉભા કરીને પાટીદાર સમાજને ક્યાંક ને ક્યાંક ભાગલા પડવાની અથવા તો ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજ ઉપર નો એવી વાતને ઉપર ફોકસ કરીને ટૂંકમાં પાટીદાર સમાજ ઉપર આક્ષેપો લગાડવામાં આવે. જી, આભાર આપનો અમારી સાથે મહામંથનમાં જોડાવા બદલ. પુરુષોત્તમભાઈ, દર્શિતભાઈ, આપનો આભાર. તો આ બે મહત્વના મુદ્દા પર આજે મહામંથનમાં ચર્ચા કરીએ. અમરેલીમાં ઉકળતો ચરુ જેવી પરિસ્થિતિ અને બીજું કે જે આક્ષેપ કરવામાં આવ્યા છે, એક દિગ્ગજ વ્યક્તિ પર આક્ષેપ કરવામાં આવ્યા છે, આ કેટલું સાચું? જે ઓડિયો ક્લિપ સામે આવી એની વિશ્વસનીયતા પર પણ સવાલ. અને સમાજ માટે પણ હવે એક આ સમય આવી ચૂક્યો છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પર આવા આક્ષેપ કરવામાં આવે છે તો જેવી રીતે પ્રવક્તાઓએ જણાવ્યું કે એમના દ્વારા શું જવાબ આપવામાં આવશે. તપાસ પર અંતિમ નજર છે. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.